હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો ગાઈસ કેમ છે બધા મજામાં? તો ગાઈસ હું આવી ગઈ છું. આપણે આર્યન માટે બાઇક લેવાનું છે નવું. તો ગાઈસ અમે બાઇક લેવા આવી ગયા છે અને અહીંયા શોરૂમ પર આવી ગયા છે. હું પપ્પાને દેવું. તો ગાઈસ જો શોરૂમ છે આ, અને અમે આવી ગયા છે બાઇક લેવા માટે. તો ગાઈસ આજે અમે આર્યન માટે બાઇક લીધું છે નવું, કેમ કે એને કોલેજ જવાનું બહુ અઘરું પડી જાય છે. બસ ત્યાં જતી નહીં, એની કોલેજ છે ત્યાં સુધી. તો ગાઈસ બાઇક જરૂરી હતી લેવી, તો એના માટે અમે બાઇક લેવા આવી ગયા છે. તો ગાઈસ ફાઇનલી અમે કઈ બાઇક લીધી છે હું તમને બતાવું ગાઈસ. તો ચલો ગાઈસ, લેટ્સ ગો. સો ગાઈસ તમે અમે હોન્ડાના શોરૂમ પર છે, તો તમે ગેસ કરી શકો છો કઈ બાઇક લીધી હશે. તો કોમેન્ટમાં જલ્દીથી કહો કઈ બાઇક લીધી છે અમે. શું થયું? ના થઈ ગયું. સો ગાઈસ ન્યू બાઇક દેખી લો. For new vehicle, congratulations. ના ઉતારશે નીચે ને. ચેક કરી લઉં છું. મિરર બંને આપણે લાગેલા છે. આના બતાવી દઉં તમને. આવે ને કીટ આવે ને નાની. તો ગાઈસ હવે આપણે ગાડી લઈને ઘરે જઈએ અને ત્યાં જઈને પૂજા વૂજા કરીશું, કેમ કે અમે 1:30 વાગ્યા 1 વાગે આવી ગયેલા, કેમ કે અમારું મુહૂર્ત જ 1 વાગ્યાનું હતું. તો પહેલાં અમે ગાડી લઈ લીધી, પછી બીજી પ્રોસેસ કરી ગાઈસ. તો ચલો હવે ઘરે જઈએ, પછી મસ્ત પૂજા કરશું ગાડીની. તમારું આધાર કાર્ડ અને મોબાઈલ લીધો ને? જો ગાઈસ આપણી બાઇક આવી ગઈ છે શોરૂમથી બહાર. જોઈ શકો છો કેટલી સરસ દેખાય છે. અને આ છે SP 125. દેખો હવે આર્યનભાઈ ગોઠે એમ લાગતું નહીં. ભાઈ બાઇક આવી ગઈ છે એટલે ફરવા રખડપટ્ટી કરશે બરાબર. કેટલી સરસ દેખાઈ રહી છે જો ગાઈસ. આ છે મારું ડીઓ એક્ટિવા. જો ગાઈસ મારી ફેવરેટ ડીઓ. સ્ટાર્ટ કરો ચલો ગાડી. ગાડીના ઓનર, ન્યુ ગાડી ઓનર. આ મારી ડીઓ. ચલો આપણે તો પપ્પા વરાય લો. ગાડી થી જેવડે ઉભી રાખવા સીધી સીધી વારવાની નહીં હે ને પપ્પા? ઊંચી બેસેલ આપણે હે લીટર પેટ્રોલ છે ને?
જો ગાઈસ આપણી નવી બાઇક લઈને અમે નીકળી ગયા છે ભાઈ રોડે. હવે તો જલસે જલસા ભાઈ. વાવ કમ્ફર્ટેબલ છે હા, મજા આવી ગઈ. પેટ્રોલ પુરાઈ દેતા હેડ. ના હવે એટલે બધે જવાનું. હવે થોડી ઘેર જેમ પૂજા નહીં કરવાની. હજુ ગાઈસ ઘરે જઈને અમે ચાંદલા કરશું, પૂજા કરશું, મસ્ત ગુલાબનો હાર ચડાવીશું, પછી ફરશું. ચલો ગાઈસ હું પેલા ઘરે પહોંચી જઈએ પછી તમે મોડું ટ્રાય એન્યુઅલ પાકું છે અમારે ફી છે એક્સ્ટ્રા અને બીજા કઈ પેપર છે તો ચલો. તો ગાઈસ 3 વાગી ગયા છે. ગાડીની પૂજા કરી હવે થોડું ઘણું ખાઈ લઈએ. ભૂખ બહુ લાગી છે. ખાવા બેસી ગઈ છું. ઓ ગાઈસ વરસાદ જુઓ ચડી ગયો છે અને આપણું પાર્સલ આવી ગયું છે. લેટ્સ ગો રિસીવ ધ પાર્સલ. देखो गाइस मेरी न्यू चलो अनबॉक्सिंग करते हैं फिर दिखाती कुछ. તો ગાઈસ આપણું પાર્સલ રિસીવ કરી લીધું છે. અનબોક્સિંગ કરીએ પછી તમને બતાવું શું છે. 1200 स्टैंड है बताओ तो पैसा नहीं तो बता यार तो बता हैवी છે है अच्छा એટલે તું મગુને સસ્તું નહીં મંગાવ્યું મેં. પછી આ હલકા સ્ટેન્ડ આવે બધા. चलो ये देखो હજુ લાગુ થશે ને. હા લાઈટ તૂટી જશે. देखो गाइस स्टैंड बजाना पड़ेगा ठीक है. अब देख लीजिए ठीक करके પેલું નેચરલ કલર ફિટ પછી चल कितना अच्छा था કોંગ્રેચ્યુલેશન કહેવા આવ્યો. કોંગ્રેચ્યુલેશન કહેવાય ને આર્યનના મિત્રો આવ્યા છે ભાઈ. સ્પેશિયલ પણ આનંદ મેં જો ફોનમાં પડ્યા છે હાવ અરે કોંગ્રેચ્યુલેશન કહેવા આજે આયા મજા છે કે બધા